નમસ્કાર. બહુ લાંબા ટાઈમ પછી આપણે ફરીથી એકવાર મળી રહ્યા છીએ. હવે પોલીસની ભરતીની જાહેરાત કંઈક આવેલી હતી, બરાબર? કોન્સ્ટેબલ અને પીએસઆઈ કે એવું છે કે ભાઈ જાન્યુઆરી 3rd વીકમાં કદાચ આ લોકો ફિઝિકલ ટેસ્ટ લે. ટેસ્ટમાં આપણને ખબર છે કે ભાઈ રનિંગ અને ચેસ્ટ હાઇટ વગેરે એ લોકો જે માપતા હોય એ લોકો માપશે. હવે એક આપણે ગ્રુપમાં એક મેસેજ કરેલો હતો, એના માટે એને થોડોક વિસ્તારથી સમજાવવા માટે થોડોક આ વિડીયોની જરૂર હોય એવું મને લાગે છે. પોલીસની દોડ આવે ત્યારે એક વસ્તુ ખાસ હોય કે ભાઈ બધાને એમ હોય કે હું જલ્દી 20 મિનિટમાં પૂરું કરી લઉં અથવા એનાથી અંદર પૂરું કરી લઉં, બરાબર? પણ આમાંથી મોટાભાગનો માસ એવો છે કે જે મિનિમમ 2-3 મહિનાથી પ્રેક્ટિસ નથી કરતા, બરાબર? ઘણા એવા છે કે ભાઈ જે રોજ દોડવાનું કરતા હોય, ઘણા એવું કહે કે જાહેરાત આવશે પછી આપણે શરૂ કરશું. પણ હવે થાય એવું કે ભાઈ આ વખતે જ જોઈ લો, અત્યારે ડિસેમ્બરનું 2nd વીક પૂરું થવામાં છે, બરાબર? 15 દિવસ પૂરા થવામાં છે ડિસેમ્બરના, અને જો જાન્યુઆરીના 3rd વીકમાં એક્ઝામ હોય તો આપણી પાસે 5 અઠવાડિયા છે. હવે આમાં એવું થાય કે જે મિત્રો ઓલરેડી 21-22 મિનિટ કે 20 મિનિટ આસપાસ પૂરું કરી લેતા હતા એમને કંઈ ચિંતા નથી, બરાબર? હજી 21-22 મિનિટમાં જે પૂરું કરતા હોય એનો જો ટાર્ગેટ 20 મિનિટનો કેવો હોય એક્ઝામ્પલ તરીકે, તો એને 1 મિનિટ ઘટાડવી પડે, બરાબર ને? પણ ધારો કે આપણે એવા વિદ્યાર્થીનું એક્ઝામ્પલ લઈએ જેની 21 મિનિટમાં દોડ પૂરી થાય છે. હવે એનો ટાર્ગેટ એવો છે કે મારે 20 સુધી પહોંચવું અથવા 20 થી નીચે, બરાબર? 20 થી ઓછી મિનિટમાં આપણી દોડ પૂરી થાય એવું કંઈક આપણે કરવું છે. જો ચેસ્ટ હાઇટ તો જે છે બરાબર, ઘણા એમ કહેતા હોય કે પુશઅપ્સ કરવાથી ચેસ્ટનું સાઇઝ છે થોડુંક માઇનર ડિફરન્સ અથવા અમુક કેસમાં એકાદ ઇંચ જેટલો પણ ફેર પડી જતો હોય, કેમ કે જે ચેસ્ટ છે તમારી ડેવલપ થાય અને તમે પુશઅપ વગેરે પછી જીમમાં જે એક્સરસાઇઝ આવતી હોય ચેસ્ટની એ બધી કરતા હો તો કદાચ તમારા ચેસ્ટનું સાઇઝ વધી જાય. હવે એના માટે કંઈ 1 મહિનો છે એટલે એમાં કંઈ આપણે નથી પડતા કે ભાઈ એમાં પુશઅપ્સ કરશું 1 મહિના તો ચેસ્ટની સાઇઝ છે વધારે આવશે, રીડિંગ વધારે આવશે, એવું કે આપણને ખબર નથી મેડિકલી, બરાબર? બાકી જનરલી એવું હોય કે ભાઈ જેનું ચેસ્ટનું સાઇઝ ઓછું હોય એ લોકો જનરલી આવી રીતની એક્સરસાઇઝ કરતા હોય, એમનાથી કદાચ એમને ચેસ્ટના જે સાઇઝ છે ઇન્ફ્લેટેડ ડિફ્લેટેડ એમાં થોડોક કંઈક ફેર પડે. તો આપણે એમાં નથી જતા, ખાલી આપણે રનિંગની વાત કરીએ છીએ, કેમ કે 1 મહિનો છે એની અંદર 1 મહિનો, ચલો ને આપણે 5 અઠવાડિયા નથી ગણવા, આપણે 1 મહિનો જ રાખીએ તો 1 મહિનાની આપણી પાસે મુદત છે. હવે આમાં થાય એવું કે ભાઈ જો મારે હું 21 મિનિટમાં પૂરી કરતો મારે 20 મિનિટ સુધી જવું હોય તો ધારો કે એક મેદાન છે, બરાબર? આ મેદાન છે એ કેટલું છે, આપણે એમ માનીએ કે 1 કિલોમીટર, બરાબર? આ 1 કિલોમીટરની આ જે સર્કલ છે, બરાબર? એટલે શું કહેવાય 1 કિલોમીટર તો પરિમિતિ ને, કે ભાઈ એનું જે પેરીમીટર છે 1 કિલોમીટર છે, બરાબર? મારે કેટલા કરવાના 5 કિલોમીટર, તો મારે 5 રાઉન્ડ મારવા પડે, બરાબર? મારી પાસે કેટલી ટાઈમ છે, મારે 21 મિનિટ મારી પાસે છે જેમાં હું આ આખો જે કાર્યક્રમ છે પૂરો કરું છું. તો 21 મિનિટની અંદર હું 5 કિલોમીટર રાઉન્ડ ફરું છું તો મારે 1 મિનિટ અને 12 સેકન્ડ આટલો કંઈક એક્સ્ટ્રા આટલો ટાઈમ જોઈએ, બરાબર? સોરી, 20 મિનિટ કીધી ને તો 4 મિનિટ અને 12, બરાબર? 4 5 20, 12 5 60, 20 અને 60, 20 મિનિટ તો 60 સેકન્ડ એટલે 21 મિનિટ, બરાબર? તો આટલામાં જો મારો કંઈક રાઉન્ડ છે પૂરો થાય. હવે મારે જો 20 મિનિટમાં કરવું હોય તો મારે આ 12 સેકન્ડને કાપવી પડે, બરાબર ને? સમજાય તમે શું કહું છું? કે મારે 5 રાઉન્ડ મારતા 4 મિનિટ ને 12 સેકન્ડ થતી હતી. હવે મારો એવો ઈરાદો છે કે મારે 20 મિનિટમાં પૂરું કરવું, તો મારી પાસે એક રાઉન્ડ માટે 4 મિનિટ જ રહી, એક રાઉન્ડ કમ્પ્લીટ કરવા માટે. તો મારે પર રાઉન્ડ 12 સેકન્ડ મારે કાપવી પડે, એનો મતલબ મારે જલ્દી દોડવું પડે, બરાબર? તો હવે આ એવી વસ્તુ છે કે આ કે તમારું મોટરસાયકલ કે તમારી કાર નથી, તમે લીવર દીધું ને તમે કાપી લીધી 12 સેકન્ડ, એવું આમાં નહીં થાય. આ ટોટલી તમારી ફિઝિકલ કેપેસિટી છે એની ઉપર આધાર રાખશે, બરાબર ને? આ ટોટલી તમારી ફિઝિકલ કેપેસિટી છે એની ઉપર આધાર રાખશે, તમારી સ્ટેમિના કેટલી છે, તમારી હાઇટ કેટલી છે, બરાબર ને? ઘણા હાઇટની આપણે વાત કરીએ તો ઘણાને એવું હોય કે ભાઈ એમની 6 ફૂટ હાઇટ વાળા બે માણસને આપણે લઈએ તો ઘણાને એવું હોય કે ઘણાની હાઇટ છે એમાં પણ સ્ટેપમાં ડિફરન્સ જોવા મળશે, બરાબર ને? કે જ્યારે તમે દોડતા હો તો તમારા 2 સ્ટેપ વચ્ચે અંતર કેટલું થાય, બરાબર? તમે જ્યારે દોડતા હો તો તમારા 2 સ્ટેપ વચ્ચે અંતર કેટલું થાય એની ઉપર પણ આધાર રાખે ને થોડું થોડું. એટલે આના ઘણા ફેક્ટર્સ હોય, ઘણા વેરિયેબલ્સ હોય, પણ આના એવું છે કે તમારી હાઇટને તમે આટલા ટાઈમમાં ચેન્જ નહીં કરી શકો. તમારી જે ફિઝિકલ કેપેસિટી છે કે ભાઈ ધારો કે મારે 12 સેકન્ડ કાપવી છે તો એમ એક દિવસનું કામ નથી, આ અથવા તો અઠવાડિયાનું પણ કામ નથી. જે ઓલિમ્પિયન્સ હોય, બરાબર, જે અથવા એથ્લીટ્સ હોય જે નેશનલ લેવલ ગેમ્સમાં પણ જે રમતા હોય એને પણ 1 સેકન્ડનું ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે 15-20 દિવસ, મહિનો દિવસ એટલો ટાઈમ થઈ જતો હોય, બરાબર ને? તો આપણે
અને આપણી આ જે 5 કિલોમીટરની દોડ છે આ થોડીક ટફ એટલા માટે પણ છે કેમ કે તમારી બ્રીધિંગની ટેકનિક્સ બધી સારી હોવી જોઈએ, બરાબર. તમે વચ્ચે બ્રેક નહીં લઈ શકો. ઘણા એવું કરે કે પહેલો રાઉન્ડ ફટાફટ મારી દે, પછી સ્ટ્રગલ થાય. 5 મિનિટ દોડી લીધા પછી શ્વાસ ચડે, શોર્ટ ઓફ બ્રેથ, એવી રીતે મતલબ તમને શ્વાસ આવે નહીં, એવી રીતનો પણ અનુભવ થતો હોય ઘણી વાર, બરાબર ને. તો આ એવી વસ્તુ છે કે આમાં પ્રોપર ટેકનિક જોઈએ, બરાબર. એટલે કહેવાનો મતલબ એમ છે કે જો તમે માનતા હો કે આજે હું 21 મિનિટમાં પૂરું કરું છું, તો હું આજે શનિવાર છે, બરાબર, વિડીયો બને છે ત્યારે, તો હું આવતા શનિવાર સુધીમાં હું 20 મિનિટમાં પૂરું કરી લઈશ. તો આવું પ્રેશર લેવું નહીં, બરાબર. દેટ ઇઝ ધ થિંગ, દેટ ઇઝ ધ મેઇન પોઈન્ટ ઓફ ધીસ વિડીયો, કે તમારે આવી રીતના જે પ્રેશર તમે લેતા હો કે ભાઈ હું ફટાફટ આમ જલ્દી 4-5 દિવસમાં તો હું 1 મિનિટ કાપી નાખું, એવું નહીં થાય. ધીસ ઇઝ અ, ઇન ધેટ સેન્સ ઇટ ઇઝ અ મેરેથોન, ઇટ ઇઝ નોટ અ રેસ, ઓકે, ઇટ ઇઝ નોટ અ 400 મીટર ડેશ. આ જે છે એ વસ્તુ થોડીક લાંબી, થોડોક ટાઈમ માંગી એવી વસ્તુ છે. હવે આમાં શું કરવાનું છે, તો પહેલી વાત તો એ કે ભાઈ ઉત્સાહમાં પહેલા દિવસમાં આપણે જીમ જાય ને ત્યારે આપણે એમ થાય કે આપણે 100 કિલોનું પેલું બારબેલ હોય ને એ આપણે ઉપાડ લેશું, બરાબર ને. પણ એવું નથી. આપણે આ જે વસ્તુ છે એને સસ્ટેન કરવાની છે, ટકાવવાની છે, બરાબર ને. તો મેઇન વસ્તુ એ છે, કહેવાનો મતલબ એ છે કે તમારે જો 1 મહિનાની અંદર તમારી પાસે દોડ પૂરી કરવા માટે ટાઈમ હોય તો પહેલા તો તમારા શરીરને જાણો, તમારી કેપેસિટી કેટલી છે એ જાણો, બરાબર. પહેલા કોઈ એક મેદાન પકડો અથવા કોઈ રસ્તો પકડો કે જ્યાં તમે સાઈડમાં દોડી શકો, વાહનને કે કોઈને તમે નડે નહીં એમ, બરાબર. અને એની લંબાઈ તમારી પાસે હોવી જોઈએ કે ધારો કે હું એક મેદાનની આસપાસ ચક્કર મારું છું ને એની જે લેન્થ છે એ 1 કિલોમીટર છે, તો મેં કીધું 5 રાઉન્ડ મારે મારવા પડશે, બરાબર. પહેલાં તમારી નોર્મલ કેપેસિટીમાં તમે દોડો અને માપો કે ભાઈ હું આ જે અંતર છે કેટલા ટાઈમમાં પૂરું કરું છું. પછી એક ટાર્ગેટ હોવો જોઈએ, બરાબર. અને રિયલિસ્ટિક ટાર્ગેટ રાખજો. એવું નહીં કે ભાઈ મારી 21 મિનિટમાં પૂરી થાય છે તો હું 1 મહિના પછી 16 મિનિટમાં પૂરું કરું. એટલું જલ્દી ઇમ્પ્રુવમેન્ટ નહીં આવે મોટા ભાગે, બરાબર. અને એટલું જલ્દી લાવવા જશો તો શરીરને તકલીફમાં મૂકશો ને પછી કદાચ એક્ઝામ પણ ચૂકી જશો અથવા બીજા કંઈ કોમ્પ્લિકેશન્સ પણ આવી શકે, બરાબર. ઘણી વાર એવું થતું, એક તો શિયાળાનો ટાઈમ છે, બરાબર. જે આપણી આસપાસની હવા છે એની પ્રકૃતિ શિયાળામાં અલગ હોય, ઉનાળામાં અલગ હોય, બરાબર ને. એટલે આપણે ઘણા નથી કહેતા કે ભાઈ જે પોલીસની દોડ છે ને શિયાળામાં પતાવી લો તો વધારે સારું, કેમ કે ઉનાળામાં તકલીફ પડશે વધારે. પણ એનો મતલબ એવું નથી કે શિયાળામાં સાવ સહેલું કામકાજ છે. શિયાળામાં પણ અઘરું કામકાજ જ છે આ દોડવાનું. તો પહેલાં ફર્સ્ટ થિંગ ઇઝ નો યોર સેલ્ફ. તમે તમારી પોતાની નોર્મલ કેપેસિટીમાં તમે કેટલા ટાઈમમાં આ બધું પૂરું કરો છો એ તમે માપો. પછી ટાર્ગેટ બનાવો અને પછી જે તમારે ફિઝિકલ ચેન્જીસ જો લાવવા હોય તો જે શોર્ટ ટાઈમમાં જે આવી શકે એવા તમે લાવી શકશો. લોંગ ટાઈમમાં આવી શકશે એવા મેં કીધું એમ કે નહીં લવાય. જેમ કે ચેસ્ટની સાઇઝ છે જે છે એ છે 1 મહિનામાં તમે થોડા કંઈ 2 ઇંચ ચેસ્ટ વધારે લેશો, બરાબર ને. તો અમુક વસ્તુ એવી છે કે જેમાં રિયલિસ્ટિક રહેજો. બાકી શરીરમાં તકલીફ પડશે અને બીજું ઘણું થઈ શકે જે આપણને બોલતા પણ બીક લાગે, બરાબર ને. ઘણા એને હૃદયમાં તકલીફ થતી હોય, ઘણા એને વધારે અમુક સિનારીઓસ એવા પણ હોય જેમાં ખરાબ કોન્સિક્વન્સીસ પણ આવતા હોય અને ખરાબ પરિણામ પણ આવતા હોય. તો કહેવાનો મતલબ એમ છે કે જ્યારે તમે ફિઝિકલ ટેસ્ટની કોઈ પણ દોડની તમે જ્યારે પ્રેક્ટિસ કરો છો ત્યારે એક વસ્તુ ખાસ યાદ રાખો કે તમે માણસ છો, તમે મશીન નથી, બરાબર. તમને ભગવાને દોડવા માટે જે તમારી પાસે શરીર છે એ જ છે, બરાબર. આમાં કંઈ એવું નથી કે તમે એન્જિન તમારું 100 સીસીનું એની અંદરથી તમે 125 સીસીની કેપેસિટી ના કાઢી શકો. અને જે ટોર્ક છે એ છે, બરાબર. એટલે આમાં તમે જ્યારે દોડમાં જ્યારે પ્રેક્ટિસ કરતા હો તો મેઇન આ જ વસ્તુ છે કે બી વેરી રિયલિસ્ટિક, ઓકે. વાસ્તવિકતામાં જીવો. આપણને જોશ હોય, પોલીસનું આમે હોય એટલે ગુજરાતમાં જોશ ઉપર તો માર્કેટ આવે છે પોલીસની ભરતીનું, બરાબર ને. પણ जोश के साथ साथ होश भी होना चाहिए दिमाग के अंदर, शरीर के अंदर, ठीक है. तो बी वेरी केयरफुल अबाउट दैट. Okay, so there has to be a combination of josh and hosh, okay, in your body. ઉત્સાહ હોય બહુ સારી વાત છે, પણ થોડુંક આપણે મગજમાં પણ સ્ટેબિલિટી રાખવાની, બરાબર. ખાખીની ખુમારી, એ ખાખી આવે પછી ખુમારી આવશે, બરાબર. અત્યારથી ખુમારીના જોશમાં હવામાં ઉડીએ તો ના આવે, બરાબર. તમે જીપીએસસીની તૈયારી સ્ટાર્ટ કરી હોય અને આજથી આપણે પોતાની જાતને કલેક્ટરમાં માનવા માંડીએ તો એ વસ્તુ બરાબર નથી ને, એને વેમમાં રહ્યા કહેવાય. કલેક્ટર બનો પછી એ વેમ ન કરવાનો હોય, બરાબર ને. જ્યારે સિસ્ટમમાં આવશો ત્યારે ખબર પડશે કે કલેક્ટરની કેટલી પાવર છે, એ એની ઉપર કોણ છે હાયરાર્કીમાં, એની નીચે કોણ છે હાયરાર્કીમાં, બરાબર. એ પછીની વાત છે. અત્યારે ખાલી એટલું ધ્યાનમાં રાખો, બીઇંગ અ પોલીસ એસ્પિરન્ટ અથવા પીએસઆઈ કોન્સ્ટેબલ જે તમારે આપ્યું એ, કે જ્યારે તમે શારીરિક વસ્તુ
કોઈ પણ બોડી બનાવવી હોય તમારે કે તમારે દોડમાં તમારી સ્ટેમિના વધારવી હોય તો એ બધું જે છે એ ઓવર ધ ટાઈમ થાય, બરાબર. આજે 20 મિનિટમાં પૂરો કરતા હોય કાલે 19 મિનિટમાં નહીં પૂરું થાય, 19 મિનિટના 30 સેકન્ડ પણ નહીં થાય. 30 સેકન્ડનું ઇમ્પ્રુવમેન્ટ પણ લાવતા પણ બહુ ટાઈમ લાગી જાય, બરાબર ને. એટલે આ મારે કહેવાનું હતું ખાસ. અને બીજું એ કે તમે જ્યારે આવી કોઈ કસોટી, શારીરિક કસોટીની તૈયારી કરતા હો અથવા તમારે આપવાની હોય તો બીજી વસ્તુ એ કે તમારે થોડીક દોડવાનું જ્યારે હોય તો થોડીક વોર્મઅપ કહેવાય, બરાબર. વોર્મઅપ માટે જે એક્સરસાઇઝીસ હોય છે એ બધી પણ કરવી. એવું નહીં કે ભાઈ સીધા આપણે જ્ઞાન તરત દોડવા માંડ્યા, એવું નહીં, બરાબર. તો જ્યારે ભારતવાળા અથવા કોઈ પણ ટીમ જ્યારે ટેસ્ટ મેચ રમતા હોય, બરાબર, તો એ ટેસ્ટ મેચ એટલે એક દિવસમાં 90 ઓવર હોય. તો જ્યારે તમે જોશો તો એ શરૂઆતના દિવસ ચાલુ થાય, બરાબર, પહેલી ઓવરનો પહેલો બોલ ફેંકાય એની પહેલાં પણ થોડીક વોર્મઅપની એક્સરસાઇઝ હોય. અને જ્યારે 90 ઓવર પૂરી થઈ ગઈ, બધાએ ઘરે જવાનું છે અથવા જ્યાં રહેતા હોય હોટલ રૂમ્સમાં જ્યાં રહેતા હોય ત્યાં જવાનું છે, તો એની પણ એક એક્સરસાઇઝ હોય, બરાબર. કુલ ડાઉન માટેની પણ એક્સરસાઇઝીસ હોય. તો આ બધા જે સ્ટ્રેચ ને એ બધું છે એ તમને ઓનલાઈન મળી જશે. એમાં કે તમારે મારી વિડીયો બનાવવાની જરૂર નથી, બરાબર. એ તમને ઓનલાઈન મળી જશે. વોર્મઅપની એક્સરસાઇઝીસ, કુલ ડાઉન માટેની એક્સરસાઇઝીસ. અને બીજું એ કે ભાઈ બોડી ઉપર એટલો બધો સ્ટ્રેસ નહીં નાખવાનો કે ભાઈ આપણને વધારે પડતું નુકસાન થવા માંડે, બરાબર. કેમ કે ઘણી વાર એવું થતું હોય કે ભાઈ જે દોડમાં વધારે પડતી મહેનત કરતા હોય ને અથવા જે બોડીની લિમિટ કરતાં વધારે પુશ કરવાની કોશિશ કરતા હોય તો એ પણ માપે કરવાનું, બરાબર ને. હમણાં થોડાક ટાઈમ પહેલા પણ ન્યૂઝ હતા, દર વખતે જનરલી આવે પોલીસને દોડાવે ત્યારે આવા ન્યૂઝ આવતા જ હોય છે. અને બીજી વસ્તુ એ કે તમે જેની તૈયારી કરો છો, બરાબર, કે આપણને એવું હોય કે ભાઈ હું પોલીસ થઈ ગયો તો મજા આવશે, કે હા આવશે મજા, એમાં આપણે જરાય ના પાડતા. કરપ્શન નહીં કરો એટલે મજા જ આવશે. પણ કહેવાનો મતલબ એમ છે કે મજા આવશે એમાં કોઈ ના નથી પાડતું. પોલીસની નોકરી મળે, PSI બનાવે આપણને, ગામમાં તમારી જે શું કે લેબલ લાગી જાય, બરાબર, લેબલવાળી નોકરી ને બધું, પણ એમાં જરાય કોઈ ના નથી પાડતું. પણ જસ્ટ ઇન કેસ માનો કે ભગવાન ન કરે તમે એક્ઝામ ફેલ થાવ અથવા તમે દોડ પાસ નથી કરી શકતા તો કાંઈ એ દુનિયા પૂરી નથી થઈ જતી, બરાબર ને. એવા ઘણા એક્ઝામ્પલ્સ છે જે સરકારી નોકરી લઈને પણ બહુ કંઈ ખાસ જિંદગીમાં બહુ થઈ નથી શકી, બરાબર. અને એવા પણ એક્ઝામ્પલ્સ છે કે ભાઈ જે ફેલ થયા હોય, કોઈને ડૉક્ટર થવું હોય, MBBS થવું હોય, નીટ જીની એક્ઝામ આપતા હોય, એ ફેલ થયા હોય બીજે ક્યાંક સારું કરી શક્યા હોય. એટલે જ્યારે આવી શારીરિક કસોટીમાંથી આવતો હતો અથવા કોઈ પણ એક્ઝામ માટે આવતા હો તો પહેલી વાત રિયલિસ્ટિક વાસ્તવિક ટાર્ગેટ છે સેટ કરવાનો, બરાબર. આપણે કોઈ દી જિંદગીમાં મેથ્સમાં 50માંથી 40 નથી આવ્યા અને આપણે એવી કોશિશ કરીએ કે હું 50માંથી 50 અઠવાડિયાની મહેનતમાં લઈ આવી દઉં, તો એ અવાસ્તવિક વસ્તુ છે. સિવાય કે કોઈ ચમત્કાર થાય ને તમારા માપે પેપર આવી જાય તમને આવડતું હોય એવું, તો વાત અલગ છે. બાકી આ જે તમે કોશિશ કરો છો કે ભાઈ હું 15 દિવસની અંદર 1 મિનિટનો ઓછો ટાઈમ કરી નાખીશ કે આમ તો દેટ ઇઝ વેરી અનરિયલિસ્ટિક. અને તમને ખબર નથી કે તમે દોડમાં કેવી રીતે ઇમ્પ્રુવમેન્ટ લઈ આવી શકશો. કદાચ તમને તમારા પોતાના માપની પણ નહીં ખબર હોય કે હું આટલી વસ્તુ છે કેટલા ટાઈમમાં પૂરી કરીશ. એટલે પહેલાં તો ટાર્ગેટ માપે રાખવાનું, જેટલું આપણું શરીર કરી શકે. અગેન આપણે માણસ છે, મશીન નથી, બરાબર. તો જેટલું તમારું શરીર કરી શકે છે એટલું જ એની પાસે કામ કરાવો, બરાબર. થોડુંક વધારે આપણને એમ થાય કે ભાઈ કેપેસિટી, તો એ કેપેસિટી જાણવા માટે થોડુંક 5-10% પુશ કરવો એ પણ તમારા કેપેસિટી પ્રમાણે. પછી એવું ન થાય કે ભાઈ 5-10% પુશ કરવા ગયા અને આમ એકાદ સ્નાયુ ખેંચાઈ ગયો કે એવું કંઈ, અથવા કંઈ હૃદયમાં તકલીફ થઈ કે એવું ન થવું જોઈએ. એટલે બી વેરી કેરફુલ જ્યારે તમે પ્રેક્ટિસ હજી મહિના દિવસમાં તમે શરૂઆત કરો છો અને પછી એમ ન થવું જોઈએ કે હું તો 18 મિનિટમાં પૂરું કરી લઈશ. ભાઈ મારે હજી તો ચાલુ જિંદગીમાં કોઈ બી દોડ્યા ના હોય 5 કિલોમીટર. તો આવું જ્યારે તમે 5 કિલોમીટર જિંદગીમાં નથી દોડ્યા, બરાબર, આજે તમારે અડધી કલાક થાય છે 5 કિલોમીટર કરતા, તો શું અઠવાડિયામાં તમે 18 મિનિટ આવી જશો? લાગે તમને પોતાને લાગે છે એવું? મારું ધારો કે વજન છે, બરાબર, હું એમ કોશિશ કરતો હું કે ભાઈ હું 15 મિનિટમાં તો પૂરું કરી લઈશ. કેવી રીતે? હાઈટ છે હું ના નથી, બોડી એ છે ને. એટલે આ બધી એમ ધ્યાન રાખવું પડે કે ભાઈ જ્યારે પોલીસની કે કોઈ પણ શારીરિક કસોટી માટે તમે અપિયર થાવ છો તો બસ આ જ વસ્તુ છે. કહેવાનો મતલબ આ જ હતો કે સ્ટેમિના બિલ્ડ થતા ટાઈમ લાગે, શરીરની કેપેસિટી જેટલી છે એનાથી વધારે થાય ટાઈમ લાગે. આ બધી વસ્તુ સમય માગી લે એવો ખેલ છે. એટલે હોશિયારીમાં અથવા હું જલ્દી લાડવો લઈ લઉં એવી કોશિશમાં શરીરનું નુકસાન ના થાય અને આસપાસવાળાને નુકસાન ના થાય એનું ખાસ ધ્યાન રાખવું. બાકી પોલીસની તૈયારી કરવી છે, ખાખીની ખુમારીના આ ને તે બધું આવે જ છે, જરાય ના નથી.
માર્કેટિંગ માટે કરવું પડે ભાઈ. પણ કહેવાનો મતલબ એમ છે કે ખુમારી તૈયારી કરતા હો ત્યારે થોડુંક જમીન ઉપર પગ રાખવાના, ખુમારીમાં ઉડી નહીં જવાનું હવામાં, બરાબર. એ ખાખી હજી આવી નથી, આવવાની છે, એ લાવવા માટે પહેલાં દોડ પાસ કરવાની છે. આને લગતો બીજો પણ ઘણા મગજમાં આઈડિયાઝ છે, પણ જેમ ધીમે ધીમે આગળ ટાઈમ જશે એમાં આપણે વિડીયોઝ લાવતા રહીશું. અત્યારે ખાલી દોડ પૂરતું રાખીએ, બરાબર ને. બાકી પછી આગળ નેક્સ્ટ ટાઈમ જ્યારે મળશું ત્યારે વધારે વાત કરશું. મને ખબર છે કે હમણાં આપણે વિડીયોઝ નથી લાવતા, એનું પણ એક કારણ છે કે હવે બહુ કંઈ ખાસ આમ ઈચ્છા થતી નહોતી વિડીયો બનાવવાની, રાઈટ. બટ આ પોલીસનો અમુક મેં એક બે સમાચાર સાંભળ્યા એટલે મને એમ થયું ભાઈ તમે જરાક હવામાં જોશમાં તમે આમ વધારે થોડાક આમ આવી જાઓ તો માપે રાખવું ભાઈ, બરાબર. જો લગ્ન ના થયા હોય તો ઘરે મા બાપ તો છે, બરાબર. લગ્ન થયા હોય તો તમારે શું છે તમને એ તમને ખબર. પણ કહેવાનો મતલબ એમ છે કે એટલી બધી પણ દોડની પાછળ ઘેલછા ન રાખવી કે આપણે અથવા આપણા આસપાસવાળાને ભોગવવું પડે. સિમ્પલ વસ્તુમાં, સિમ્પલ ભાષામાં કહું છું. બીજું એ કે સરકારી નોકરીની પણ એટલી બધી ઘેલછા ન રાખવી કે આપણે માનસિક રીતે હેરાન થાય, આપણી આસપાસવાળા પણ હેરાન થાય, બરાબર ને. અતિની ગતિ નથી, આ બધું આવી ગયું. એ સરકારી નોકરીમાં તમારી સરકારી નોકરી પાછળની તમારી ઘેલછા હોય કે ફિઝિકલ ટેસ્ટ પાછળની ઘેલછા હોય, એક વસ્તુ યાદ રાખો, અતિની ગતિ નથી. ઓકે, થેન્ક યુ.